Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. કેશોદના કોયલાણા ગામે બનેલ ચોરીની ઘટના. કોયલાણા ગામે કેશોદ વેરાવળ રોડ પર આવેલા એક કારખાનામાં મોડી રાત્રે ચોરીની ઘટના બની હતી. બે શખ્સોએ કારખાનામાં ઓફિસની બારીના સળિયા તોડી ₹40,000 રોકડા અને 7,000નું ટેબ્લેટ મળી કુલ 47,000ની ચોરી કરેલ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કેશોદ પોલીસે ચોરીની ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. ડોગ સ્કોડ અને એફએસએલ સહિતની પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટ જય વિરાણી, રિપોર્ટર કેશોદ. ચોરીની ઘટનાને લઈને કેશોદ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 15/1/24 રાત્રિના 00 થી 20 દરમિયાન કોયલાણા ગામ પાસે આવેલ યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે, જેના ફરિયાદી કૃપેશભાઈ પ્રફુલભાઈ બેરા કે જેઓ કેશોદ ખાતે રહે છે, તેઓના કારખાનામાં ગઈ તારીખ 15/1/24 રાત્રિના 00 થી 00:30 થી 20 દરમિયાન બે અજાણ્યા ઈસમો એ પોતાની એની ફેક્ટરી છે એનો પાછળની ગ્રીલ ઊંચી કરી અને એના ડ્રોવરમાંથી ₹40,000 તેમજ એક સેમસંગ કંપનીનો ટેબ્લેટ ₹7,000 મળી કુલ 47,000ની ચોરી કરવામાં આવેલી છે. ઘટના સ્થળે સીસીટીવી ફૂટેજને આધારે કેશોદ પોલીસ સ્ટેશને આગળની તપાસ હાથ ધરેલી છે. તો એફએસએલની કઈ મદદ કઈ લેવામાં હા, હાલમાં ત્યાં ડોગ સ્કોડને બોલાવવામાં આવેલો છે અને તેમજ એફએસએલ અધિકારીને પણ બોલાવવામાં આવે છે. તપાસનીશ અધિકારી પીએસઆઈ ચાવડાને આગળની તપાસ હાથ ધરી છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.